હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છે પણ મેમ્બર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો તમે જોઈ લો, મગફળીમાં તો પાણી વાળી દીધું છે. હજી સુધી મગફળી ઉગી નહીં. વરસાદ એના ઉપર પડ્યો તો શિખર મગફળી ઉગે છે કે નહીં ઉગતી. તો મિત્રો તમે જોઈ લો, રેગણાનો રોપ કર્યો તો પડ્યું લાવી હતી બિયારણની, તો બધી ઉગી ગયા છે રેગણાના છોડ. ને રેગણા તો વાવાના જ છે. અને તમે જોઈ લો, આ ગાર આટલો મોટો મોટો થઈ ગયો પણ હજી એક ફળી નહીં આવી. અને ઉપરથી બટી નાખ્યો છે. જો વેણવા આવે તો વેણીએ, ન કરતો ઢોરાને જ નાખવાનો છે. તો મિત્રો તમે જોઈ લો, આજનું વાતાવરણ વરસાદ જેવું હતું. હવારમાં છાંટા છાંટા આવતા હતા, હવે નહીં આવતા. તો મિત્રો હજી તો દુકાને જવાનું છે. તો દુકાને ગયા નથી, તો હવે દુકાને જવાનું છે. તો દુકાને જઈને હજી ખોલવી પડશે, બધું કરવું પડશે. તો મિત્રો તમે જોઈ લો, આજનું મોસમ તો કંઈક અલગ જ છે. અને તમે જોઈ લો, મગફળીમાં તો પાણી વાળી દીધું છે. વરસાદ પડ્યા પછી હવે જમી પણ આકરી થઈ ગઈ છે, તેટલા માટે ફુવારાનું પાણી હાંક્યું. ફુવારાની પાણીથી પલળે એટલે દાણો હળજીનું ઉગે, તેટલા માટે પાણી વાળી દીધું છે. તો મિત્રો હજી તો દુકાને જવાનું છે અને કેટલું બધું કામ પડ્યું છે. હજી તો દુકાન જઈને ખોલવાની છે. તો મિત્રો દુકાને તો હાલ મકાયા અને પડીકા એવું વેચીએ છીએ, પછી ધીરે ધીરે ચા વેચવાનો જ છે. તો મિત્રો તમે જોઈ લે, લેબડા ઉપર પેપળો ઉગ્યો છે. તો મિત્રો કોઈ બી આવી રીતે ઉગ્યો તો જનાવરે વીટ કરી તો જ ઉગે, નકર નહીં ઉગે. તો મિત્રો તમે જોઈ લો, આટલો મોટો થઈ ગયો છે વરસાદના પાણીથી. નકર હાવ નાનો નાનો હતો, બળી ગયો હતો. હવે ચોમાસામાં વળી પકડશે અને મોટો થાય. લેબડા ઉપર પેપળો ઉગ્યો જ છે. તો તમે જોઈ લો, કેરીઓ તો બધી જરી ગઈ છે, પાકી પડતી થઈ ગઈ, પાકી બધી પડી ગઈ. ક્યાંક કેરીઓ વળગી છે. તો મિત્રો જેના ઘરે કેરીઓ હોય એને એટલી બધી કેરીઓ ભાવે ના. તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું. તો મિત્રો તમને આજનો વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા દી.